ભોપાલમાં થયેલી ગેસ દુર્ઘટના જેવી દુર્ઘટના ગુજરાતમાં ઘટી છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકામાં આવેલા રણજીતનગર ખાતે ગુજરાત ફોલેરો કેમિકલ્સ એટલે કે GFL ફેક્ટરીમાં આજે અચાનક ગેસ લીકેજની ઘટના બની છે, જેના કારણે ફેક્ટરી અને આસપાસના વિસ્તારોમાં 25 જેટલા લોકો અસરગ્રસ્ત થયા હતા. આ લોકોને આંખો બળવા તથા શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ રહી છે. આ તમામ લોકોને હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 40 જેટલી એમ્બ્યુલન્સો પણ ઘટના સ્થળે હાજર છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ સૌપ્રથમ ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે આ જ કેમિકલ કંપનીમાં 2-3 વર્ષ અગાઉ પણ બ્લાસ્ટ થયો હતો, જેની અંદર 25 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હતા. ભોપાલમાં જે કેમિકલના કારણે ગેસ દુર્ઘટના ઘટી હતી તેવા કેમિકલ આ કંપની ઉત્પન્ન કરતી હોવાની માહિતી પણ સામે આવી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે તંત્ર આ મામલે અત્યાર સુધી શું કરી રહ્યું હતું, કે પછી ભોપાલ ગેસ દુર્ઘટના જેવી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહ્યું છે? જણાવો કમેન્ટમાં.